વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા વોટર વર્ક્સ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં ઉનાળાની આગાહી અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને શહેરના તમામ વિસ્તારોમાં પાણીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ચર્ચા કરવામાં આવી। સમિતિએ પાણી પુરવઠા માટે જરૂરી પગલાં અને આયોજન પર ભાર મૂક્યો। આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓને દૂર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। પાણીની પુરવઠા માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું અને પાણીના સ્ત્રોતોને વધુ મજબૂત બનાવવું એ મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે। આ સાથે પાણીની ગુણવત્તા જાળવવા માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેઠકમાં ઉનાળામાં પાણીની સુવિધા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે। આ બેઠક દ્વારા શહેરના નાગરિકોને પાણીની સમસ્યાઓથી મુક્તિ આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનાથી નાગરિકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આજે સ્થાયી સમિતિમાં ટોટલ 13 પ્રપોઝલ મૂકવામાં આવી હતી, એમાંથી 1 મુલતવી રહી છે અને 12 મંજૂર કરવામાં આવી છે। બાલી તળાવના નવીનીકરણનું જે કામ હતું એ 6,77,69,740 રૂપિયાના કામને 38.38% વધુના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। આઇટમનું રેટ એનાલિસિસ કરતાં જે 20-21ના એસઓઆર અને 23-24ના એસઓઆરમાં લગભગ 37%નો ફરક છે। એટલે પ્રેક્ટિકલી એવું કહી શકાય કે ડિપાર્ટમેન્ટે બનાવેલા એસઓઆરના પ્રમાણે કામગીરી કરવામાં આવી છે। વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 13માં જે કન્ટામિનેટેડ લો પ્રેશરના પ્રોબ્લેમ છે એ માટે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 4માં 21 કિલોમીટરની લાઇન અને કનેક્શનો એમડીપી કનેક્શનો સાથેની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। એવી જ રીતે વોર્ડ નંબર 13માં 17 કિલોમીટર લાઇન બદલવામાં આવશે। વોર્ડ નંબર 4નું કામ 10,21,00,000ના અને 4% ઓછા મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 13માં 10,54,00,000 અને 11.96% વધુ મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 13માં વધુ પાઇપલાઇનો નાખવાની હતી અને ગીચ વસ્તીમાં કામ કરવાનું હોવાથી મશીનરી ન ચાલે, મેન્યુઅલ કામગીરી વધારે છે, તેથી ભાવ થોડા વધારે આવેલા છે। પૂર્વ ઝોનમાં વોર્ડ 5માં આજવા રોડ નેલઈ પાર્કથી અમરદીપ સુધી પ્રેશર સુધારણા 300 mmની પાણીની લાઇન નાખવાની હતી, હાલ પૂરતું કામ મુલતવી રાખવામાં આવ્યું છે। પૂર્વ ઝોનના વોર્ડ નંબર 15માં રામવાટિકા સોસાયટીથી સ્કાયમાર્ગ એપાર્ટમેન્ટ સુધીની મોટી નળિકા નાખવાના કામને 34.98%ના વધુ ભાવ 52,53,025 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાનો વાર્ષિક ઇજારો ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યો છે। ઇજારદારે -6% ભાવ ભર્યો હતો, -9% કરવામાં આવ્યો છે। 3 કરોડની મર્યાદાનો વાર્ષિક ઇજારો છે। વડોદરા મહાનગરપાલિકામાં આવેલી અલગ અલગ વરસાદી કાંસોની કામગીરી ચાલી રહી છે, ત્યારે અલગ અલગ જંકશન ઉપર સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેને ક્રોસ કરવાની જરૂર હોવાથી એના માટે જે પુશિંગનું કામ આવ્યું છે એ કામ 9.50% વધુ 30,48,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। જેમાં ખાસ કરીને આજવા જંકશન, ગોલ્ડન જંકશન, વાઘોડિયા જંકશન, કપુરિયા જંકશન, તરસાલી જંકશન પાસે પુશિંગ કરવાની જરૂર છે। એ સિવાય મહાનગરનું નાળું છે એમાં પણ પુશિંગ કરી અને રૂપારેલ કાંસનું પાણી મહાનગરના નાળાને ક્રોસ કરે એ પ્રમાણેનું કામગીરી લેવામાં આવશે। વોર્ડ નંબર 4માં શિવસાગર સોસાયટીથી વૈકુંઠ તરફ વરસાદી ગટર નાખવાના કામને 7.6% ઓછા 2,78,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા ખાતા દ્વારા સયાજીપુરા ખાતે આવેલી હયાત ટાંકીમાં એસટી પેનલ ભેજ આવવાને લીધે અવારનવાર બગડતી હોવાથી નવી એસટી પેનલ 5% વધુના ભાવે 24,93,750ના કામને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 17માં ઓએનજીસી ગેટથી બરોડા ડેરી સુધી મેન્યુઅલ પુશિંગથી 12% વધુનો ભાવ 1,44,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિશમન અને તાત્કાલિક સેવા માટે પૂર વખતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કામ આવ્યું હતું એમાં 16 રબર બોટ માગી હતી, એના બદલે 8 રબર બોટ અને એને સંલગ્ન મશીનરી કે જેમાં ઓબીએમ મોટર હોય, પર્સનલ લાઈફ સેવિંગ જેકેટ હોય, આ બધાની સંખ્યા ઘટાડીને 8 બોટ કરવામાં આવી છે।
એ સિવાય અધર ગેજેટ્સમાં એલઈડી, રિચાર્જેબલ લિથિયમ ટોર્ચ, સેફ્ટી ગ્લોવ્સ, પોકેટ નાઇફ, ગેસ લાઇટર, વોટર બોટલ, રક્ષક બેગ, મોસ્કીટો નેટ, સેફ્ટી હેલ્મેટ, ઇમરજન્સી સ્પોટલાઇટ, મલ્ટીપર્પઝ ફોર્સિબલ મેન્યુઅલ ટૂલ્સ, ફાઇબર ગ્લાસ બેકબાર્ડ સ્ટ્રેચર, ટ્વિન પ્રોજેન્ડર કેટહુક અને ઇલેક્ટ્રિક ચેન સો મશીન, ઇમરજન્સી લાઇટ ટાવર વિથ ડીઝલ એન્જિન અને ટૂલ કિટ. આ તમામ વસ્તુ ઇમરજન્સીમાં પૂરની પરિસ્થિતિમાં કામ લાગે એ માટે મંજૂર કરવામાં જે ફેરફાર એટલો કર્યો છે કે 16 નંગ બોટના બદલે 8 નંગ બોટ લેવાની છે અને ભવિષ્યમાં વધુ બોટની જરૂર હોય તો બીજી 8 નંગ ફાઇબર બોટ લેવાની સૂચના આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર તરફથી જે કુલર નાખવાનું કામ હતું એ કુલર નાખવાનું કામ ફેરફાર સાથે મંજૂર કરવામાં જે 22% ભાવ હતો વધારાનો, એના બદલે 5% નેગોશિએટ કરી 17.50%ના ભાવે ઇજારાને 1 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. જાણતા રાજાનો શો એટલે કહી શકાય કે સ્વરાજના ઉદ્ઘોષક એવા છત્રપતિ શિવાજી મહારાજે જે આખું મરાઠા સામ્રાજ્ય 3 સલ્તનતની સામે લડી, આદિલશાહી, નિઝામશાહી અને મુગલોની સામે લડી અને એક સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય છુપા યુદ્ધમાં પ્રવીણ અને જીજાબાઈના સંસ્કારોથી સિંચિત થયેલા શિવાજીરાવ ગાયકવાડે સ્વરાજની ઉદ્ઘોષણા કરી અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને એનો વિસ્તાર છેક કોંકણથી લઈ અને મહારાષ્ટ્ર સુધી કરવામાં આવ્યો. વડોદરા પણ એમાંનો એક ભાગ હતું. એટલે આ જે સ્વરાજના ઉદ્ઘોષક, રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રવાદી શિવાજીરાવ ભોસલેની જીવનકથની પર આધારિત મહાનાટિકા પૂનાની જાણતા રાજા સમિતિ દ્વારા અલગ અલગ શહેરોમાં એનું પ્રદર્શન કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ આ કાર્યક્રમ ગઈકાલથી ચાલુ થયો છે અને આજે પણ છે. આવતીકાલનો શો કોર્પોરેશને 4000 ટિકિટ ખરીદી અને તમામ કાઉન્સિલરો અને તમામ અધિકારીઓ પોતાના ફેમિલી સાથે જોઈ શકે, જેથી કરીને જે આ સ્વરાજ્યની ભાવના છે, રાષ્ટ્રપ્રેમની ભાવના છે, એમના દિલમાં ઉત્કટ બનીને જીવતી રહે અને શહીદોના બલિદાન અને સ્વતંત્ર સેનાનીઓના જે ત્યાગ અને બલિદાન છે એ એળે ન જાય અને ભારત માતાનું આંચલ નીલામ ન થાય એ રીતે આ રાષ્ટ્ર ભાવના આવનારી પેઢીઓમાં પણ સિંચિત રહે એ આશયથી આ મહાનાટ્ય કોર્પોરેશન દ્વારા પણ સ્પોન્સર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને એમાં અમે આમંત્રિત પણ કર્યા છે. આશય ખુદ રાષ્ટ્રવાદની પ્રેરણા અને જે મોદી સાહેબનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, સ્વર્ણિમ ભારત, વિરાસત ઓર વિકાસ, એટલે આપણા જે મૂળ છે, આપણી જે સંસ્કૃતિ છે એનાથી આપણે વિખૂટા ન પડીએ અને આપણી આવનારી પેઢી પણ આપણા ઇતિહાસથી